નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। વર્ષ 2026ના એપ્રિલ મહિનામાં ધોરણ 9ના વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષા આપવાના છે। તેમાં તે સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 9ના દરેક વિષયના વાર્ષિક પરીક્ષા માટેના મોડલ પેપરની સિરીઝ શરૂ કરેલ છે, જે અંતર્ગત આજે આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના મોડલ પેપરનું સોલ્યુશન જોવાનું છે। આ પેપર કુલ 80 ગુણનું છે। સૌથી પહેલાં વિભાગ એ છે, જેની સૂચના છે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો, દરેકનો 1 ગુણ। વિભાગ એ કુલ 24 ગુણનો છે। વિભાગ એની અંદર પહેલી સૂચના છે કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। પહેલો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે કઈ યોજના બનાવી? 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ એ વફાદારી, વિકલ્પ બી દગાખોરી, વિકલ્પ સી ભાઈબંધી કે વિકલ્પ ડી જોડાણવાદી? તો જવાબ છે વિકલ્પ બી દગાખોરી। તો આ મુજબ સાચો વિકલ્પ જવાબ તરીકે પસંદ કરવાનો છે। બીજો પ્રશ્ન છે, મેં સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તેને લઈને જ હું જંપીશ, આ વાક્ય કોણ બોલે છે તેને ઓળખો? જવાબ છે વિકલ્પ એ બાળ ગંગાધર ટિળક। ત્રીજો પ્રશ્ન છે, સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? જવાબ છે વિકલ્પ સી સરદાર વલ્લભભાઈ પટેલ। ચોથો પ્રશ્ન છે, ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે? જવાબ છે વિકલ્પ સી સંસદીય। પાંચમો પ્રશ્ન છે, જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે? જવાબ છે વિકલ્પ બી જે દિશામાં વાહન પ્રતિબંધિત હોય તે દિશામાં ન જવું। ત્યાર પછી આગળ બીજી સૂચના છે, નીચેની ખાલી જગ્યાઓ પૂરો। પ્રશ્ન નંબર 6 એટલે કે પહેલી ખાલી જગ્યા છે, અસહકાર આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ, તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠ સ્થાપના કરવામાં આવી। કાઉન્સમાં વિકલ્પ આપેલા છે, જામિયા મિલિયા, ગુજરાત, કાશી? તો જવાબ છે જામિયા મિલિયા। ત્યાર પછી આગળ 7મો પ્રશ્ન છે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ વચ્ચે ખાલી જગ્યા અમદાવાદ ખાતે સૌજન્યપૂર્ણ મુલાકાત થઈ? જવાબ છે રિવરફ્રન્ટ। 8મો પ્રશ્ન છે, દિલીપભાઈની ઉંમર 55 વર્ષની છે, હિમાંશુભાઈની ઉંમર 67 વર્ષ છે અને રાજેશભાઈની ઉંમર 71 વર્ષ છે। આ ત્રણેયમાંથી કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બની શકે? તેનો જવાબ છે હિમાંશુભાઈ। 9મો પ્રશ્ન છે, ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે ખાલી જગ્યા પ્રકારની આબોહવા કહેવાય છે? જવાબ છે મોસમી। 10મો પ્રશ્ન, મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલ યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું, ત્યાં ઉત્પાદન પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો એક ઝેરી વાયુ વપરાતો હતો? જવાબ છે મીક। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પ્રશ્ન નંબર 11 એટલે કે ખરા ખોટાની અંદર પહેલું, ભારતીય બંધારણ એટલે કે ખરા ખોટાની અંદર પહેલું વિધાન, ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950ના દિવસે પસાર કરવામાં આવ્યું, આ વિધાન ખોટું છે। 12મો પ્રશ્ન, હેબિયસ કોર્પસ એટલે બંદી પ્રત્યક્ષીકરણ? જવાબ છે ખરું। 13મો પ્રશ્ન, સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધે તો તાપમાન પણ વધે છે, આ વિધાન ખોટું છે। 14મો પ્રશ્ન, અસમનું કાઝીરંગા એ હામુર માટેનું અભયારણ્ય છે, તો આ વિધાન ખરું છે। 15મો પ્રશ્ન, જો તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેંદુ વડાનો સ્વાદ ચાખશો, આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ સૂચના છે, યોગ્ય જોડકા જોડો। અહીં વિભાગ એ અને વિભાગ બી બે વિભાગ આપેલા છે અને તેમાં જોડકા જોડવાના છે। વિભાગ એમાંથી 16મો પ્રશ્ન એટલે કે પહેલું છે, બંગાળનું વિભાજન, તો એની સામે આવશે વિભાગ બીમાંથી સી વાઇસરોય કરઝન। ત્યાર પછી વિભાગ એમાંથી 17મો પ્રશ્ન એટલે કે બીજો, હોટલાઇન, તો એની સામે આવશે વિભાગ બીમાંથી એ ક્યુબાની કટોકટી। ત્યાર પછી વિભાગ એમાંથી 18મો પ્રશ્ન છે, વુલર, તો એની સામે આવશે બી ભૂગર્ભીય ક્રિયાથી રચાયેલું સરોવર। 19મો પ્રશ્ન છે,
પાઇન દેવદાર, તો એની સામું આવશે ડી હિમાલયના ઊંચા ઢોળાવ. 20મો પ્રશ્ન છે લાલ લાઇટ, તો એની સામું આવશે ઈ વાહન સ્ટોપ કરવું. એટલે પહેલાની સામું સી, બીજાની સામું એ, ત્રીજાની સામું બી, ચોથાની સામું ડી અને પાંચમાની સામું ઈ આવશે. આગળ છે ત્યાર પછી સૂચના, નીચેના પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. જેમાં 21મો પ્રશ્ન છે કે સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948ના દિનને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો સંયુક્ત રાષ્ટ્રોએ 10 ડિસેમ્બર 1948 દિનને માનવ અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 22મો પ્રશ્ન છે અત્યારે લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં કઈ ઋતુ અનુભવાતી હશે? તો અત્યારે લોકો છત્રી અને રેઇનકોટનો ઉપયોગ કરી રહ્યા છે, તો ભારતમાં વર્ષા ઋતુ એટલે કે ચોમાસાની ઋતુ અનુભવાતી હશે. 23મો પ્રશ્ન છે ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી? તો ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ 1988માં જાહેર કરી. 24મો પ્રશ્ન છે સ્ટોપ લાઇન એટલે શું? તો સ્ટોપ લાઇન એટલે ક્લિયર શસ્ત્રોના પરીક્ષણ પર પ્રતિબંધ મુકતી રેખા. તો અહીં વિભાગ એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ બી, જેમાં સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. દરેકના 2 ગુણ. કોઈ પણ 9 પ્રશ્ન વિભાગ બીમાં આપણે લખવાના છે. દરેક પ્રશ્નના 2 ગુણ છે, એટલે વિભાગ બી કુલ 18 ગુણનો છે. વિભાગ બીની અંદર પહેલો પ્રશ્ન છે કે ભારતમાં રાજા નિસંતાન અવસાન થતાં જે રાજ્યો ડેલહાઉસીએ ખાલસા કર્યા તે રાજ્યોના નામ શોધીને લખો. અહીં કાઉન્સમાં રાજ્યો આપેલા છે પંજાબ, સતારા, અવધ, જેતપુર, કર્ણાટક, ઝાંસી, તાંજોર, સંબલપુર. જવાબ છે કે ભારતમાં રાજા નિસંતાન અવસાન થતાં ડેલહાઉસીએ ખાલસા કર્યા તે રાજ્ય હતા પંજાબ, સતારા, અવધ, જેતપુર, કર્ણાટક, ઝાંસી, તાંજોર અને સંબલપુર. આ રાજ્યોમાં રાજા મહારાજાઓના નિસંતાન અવસાન પછી બ્રિટિશ સરકાર દ્વારા રાજવંશને તોડીને તેમની જમીન અને સંસાધનો પર કાબૂ મેળવવાનો શરૂ કરી દીધો. બીજો પ્રશ્ન છે ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો શા માટે કહ્યો? તો ગાંધીજીએ રોલેટ એક્ટને કાળો કાયદો કહ્યો કારણ કે તે કાયદો કોઈ પણ વ્યક્તિને કારણ આપ્યા વિના ધરપકડ કરવાની અને કેસ ચલાવ્યા વગર જેલમાં પૂરવાની સત્તા આપતો હતો, જેનાથી વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ થતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ પ્રશ્નોના જવાબ અમે લખ્યા તે જ મુજબ લખવા જરૂરી નથી. તમે જાતે પણ આ પ્રશ્નોના જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. આગળ છે ત્યાર પછી વિભાગ બીમાં પ્રશ્ન નંબર 3 ડોમિનિયન સ્ટેટસ એટલે શું? તો ડોમિનિયન સ્ટેટસ એટલે કે જ્યારે કોઈ રાષ્ટ્ર સ્વતંત્ર થઈ જાય પરંતુ બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ શાસન ચલાવે. ચોથો પ્રશ્ન છે બગદાદ કરારની માહિતી આપો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બગદાદ કરારની માહિતીના પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં તેના જવાબ લખવામાં ભૂલ છે, બરોબર? આ જવાબ નથી લખવાનો. તમારે આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 5 સંકલ્પના સમજાવો. પ્રદેશવાદ. તો પ્રદેશવાદ એટલે પોતાના પ્રદેશ, ભાષા કે સંસ્કૃતિને અન્યો કરતાં શ્રેષ્ઠ ગણીને તેના વિકાસને વધુ પ્રાધાન્ય આપવું. આ એક એવી ભાવના છે જે ક્યારેક રાષ્ટ્રીય એકતા માટે પડકારરૂપ બની શકે છે. આગળ છે વિભાગ બીમાં પ્રશ્ન નંબર 6 કારણ આપો. આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે. જવાબ છે કે કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ, મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે. તે કાયદાને સમજવાની ગુરુચાવી છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે. ત્યાર પછી આગળ વિભાગ બીમાં પ્રશ્ન નંબર 7 છે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) શું દર્શાવે છે? તો જવાબ છે કે લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 123(3) ધર્મ, જાતિ, ભાષા કે કોમના નામે મત માંગીને ચૂંટણી પ્રચાર કરવો એ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તે દર્શાવે છે. 8મો પ્રશ્ન છે ભારતમાં કેટલા ગૃહોની ધારાસભા છે? કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 8નો જવાબ તમારે જાતે લખવાનો છે. અહીં જવાબમાં ભૂલ છે. આ જવાબ સાચો નથી. તમારે
પ્રશ્ન નંબર 8નો જવાબ તમારી જાતે લખવાનો છે. આગળ પ્રશ્ન નંબર 9 છે, પરિચય આપો નજીરી અદાલત. તો નજીરી અદાલત, જેને સિવિલ કોર્ટ પણ કહેવામાં આવે છે, તે જમીન, મિલકત, નાણાં, લગ્ન અને છૂટાછેડા જેવા નાગરિક અધિકારો અને વિવાદો સંબંધિત કેસોનો નિકાલ કરે છે. 10મો પ્રશ્ન છે, ભારતનું અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ સરખા છે, સાબિત કરો. તો ભારતનો અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ લગભગ 30 ડિગ્રી જેટલો છે, જે દર્શાવે છે કે પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ વચ્ચેનું અંતર લગભગ સરખું છે. ત્યાર પછી વિભાગ બીમાં પ્રશ્ન નંબર 11 છે કે આપેલ ખડકોનું વર્ગીકરણ નીચે આપેલા કોષ્ટક પ્રમાણે કરો. તો અહીં ખડકો આપેલા છે ગ્રેનાઇટ, કોલસો, બોસાલ્ટ, ચિરોડી. તેનો આગ્નેય ખડકો અને પ્રસ્તર ખડકોમાં વર્ગીકરણ કરવાનું છે. તો આગ્નેય ખડકોની અંદર ગ્રેનાઇટ આવશે, બોસાલ્ટ આવશે, પ્રસ્તર ખડકોની અંદર કોલસો અને ચિરોડી આવશે. આગળ જોઈએ ત્યાર પછી વિભાગ બીની અંદર 12મો પ્રશ્ન છે, ભરતીના જંગલો કયા રાજ્યોમાં જોવા મળે છે? તો જવાબ છે કે ભરતીના જંગલો મુખ્યત્વે પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને ગુજરાત જેવા રાજ્યોમાં જોવા મળે છે. 13મો પ્રશ્ન છે, ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિની સંસ્કૃતિ કેમ કહેવાય છે? તો જવાબ છે કે ભારતીય સંસ્કૃતિ ઋષિ કૃષિની સંસ્કૃતિ કહેવાય છે કારણ કે પ્રાચીન કાળથી ભારતમાં ઋષિ મુનિઓ દ્વારા જ્ઞાન, આધ્યાત્મિકતા અને તત્વજ્ઞાનનો વિકાસ થયો, જ્યારે કૃષિ દ્વારા લોકોનું જીવન નિર્વાહ થતું હતું. આ બંને પાસાઓ ભારતીય જીવનશૈલીના મુખ્ય આધાર રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ બી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ સી, જેની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આશરે 60થી 80 શબ્દોમાં લખો. દરેકના 3 ગુણ. કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ વિભાગ સીની અંદર લખવાના છે. દરેક પ્રશ્નના 3 ગુણ છે, એટલે વિભાગ સી કુલ 18 ગુણનો છે. વિભાગ સીની અંદર પહેલો પ્રશ્ન છે, વર્સેલ્સની સંધિને જર્મની માટે અન્યાયી સંધિ રહી, તે કેવી રીતે કહી શકાય? તાર્કિક રીતે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ સીની અંદર પ્રશ્નોના જવાબ વધારે શબ્દોમાં લખવાના છે, બરોબર? તો આ મુજબ જવાબ અહીં અમે લખેલો છે. તમે તમારી મુજબ પણ આ પ્રશ્નોનો જવાબ લખી શકો છો. આગળ છે વિભાગ સીની અંદર પ્રશ્ન નંબર 2, ઉપરના ચિત્રનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીં એક ચિત્ર આપેલું છે, તે ચિત્રને આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, ઉપરનું ચિત્ર કઈ બાબત દર્શાવે છે? તો પહેલા પ્રશ્નનો જવાબ છે કે આપેલ ચિત્ર યુનાઇટેડ નેશન્સ એટલે કે યુએનમાં વિવિધ દેશો દ્વારા ઉપયોગમાં લેવાયેલા વીટો પાવરની સંખ્યા દર્શાવે છે. બીજો પ્રશ્ન છે કે યુએનમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કયા દેશે કર્યો? તો બીજા પ્રશ્નનો જવાબ છે કે યુએનમાં સૌથી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ સોવિયત સંઘે 122 વખત કર્યો છે. ત્રીજો પ્રશ્ન છે, અમેરિકા અને સોવિયત સંઘ દ્વારા વીટો પાવર ઉપયોગની તુલના કરો. તો ત્રીજા પ્રશ્નનો જવાબ છે કે અમેરિકાએ વીટો પાવરનો ઉપયોગ 82 વખત કર્યો છે, જ્યારે સોવિયત સંઘે 122 વખત કર્યો છે. આ દર્શાવે છે કે સોવિયત સંઘે અમેરિકા કરતાં ઘણી વધુ વખત વીટો પાવરનો ઉપયોગ કર્યો છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 3 છે વિભાગ સીની અંદર કે ભારતીય નાગરિકની મૂળભૂત ફરજો લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણે કંઈક આ મુજબ લખી શકીએ કે ભારતીય નાગરિકની કેટલીક મુખ્ય ફરજો નીચે મુજબ છે કે દેશના કાયદા અને સંસદના નિયમોનું પાલન કરવું, દેશની સંસ્કૃતિ અને પરંપરાઓનું સન્માન કરવું, પર્યાવરણની રક્ષા માટે પ્રયત્ન કરવો, દેશના પરિપ્રેક્ષ્યમાં અન્ય નાગરિકો સાથે સમજૂતી અને એકતા માટે કાર્ય કરવું વગેરે ભારતીય નાગરિકોની મૂળભૂત ફરજો છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 4, લોક અદાલતો શા માટે આકર્ષણનું કેન્દ્ર બની છે? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 4નો જવાબ અહીં લખેલો છે, જે જવાબના મુદ્દા તમારે જોઈ અને લખવાના છે. તમે તમારી મુજબ પણ આ પ્રશ્નના જવાબના મુદ્દા લખી શકો છો. આગળ છે ત્યાર પછી વિભાગ સીની અંદર પ્રશ્ન નંબર 5, ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે, વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો, ચૂંટણી એ લોકશાહીની પારાશીશી છે, તે પ્રશ્નના જવાબ માટેના વિધાનો અહીં લખેલા છે, જે તમારે જોઈ અને લખવાના છે. ત્યાર પછી હવે આગળ પ્રશ્ન નંબર 6,
નીચે આપેલી આકૃતિનો અભ્યાસ કરી તે કઈ ઘટનાનું નિદર્શન કરે છે તે ઘટના વિશે ટૂંક નોંધ લખો. તો આકૃતિનો અભ્યાસ કરી આ પ્રશ્નોનો જવાબ છે તેના વિશે ટૂંક નોંધ લખવાની છે. બરોબર, જે ટૂંક નોંધ અહીં લખેલી છે કે પૃથ્વી પોતાની ધરીને 66.5 ડિગ્રીને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્યની સામે નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો સીધા પડે છે. સીધા કિરણોમાંથી ગરમી વધારે મળે છે. દિવસો પણ વધુ લાંબા હોય છે. આથી ત્યાં ઉનાળો હોય છે. જે ગોળાર્ધ સૂર્યની વિરુદ્ધ દિશામાં નમેલો હોય ત્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. ત્રાંસા કિરણોમાંથી ઓછી ગરમી મળે છે. અહીં રાત્રિની લંબાઈ વધારે અને દિવસની લંબાઈ ઓછી હોય છે. આથી ત્યાં શિયાળો હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે 22 ડિસેમ્બરે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં મકરવૃત્ત પર સીધા પડે છે. તેથી દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો અને ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી તથા ઠંડી હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે 21 જૂને સૂર્યના કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર લંબ પડે છે. તેથી ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો અને દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો હોય છે. એ સમયે ભારતમાં દિવસ લાંબો અને રાત્રિ ટૂંકી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ પણ જાતે લખી શકો છો. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7. જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, તેથી વન્યજીવોની સંખ્યામાં ઘટાડો જોવા મળે છે. તેના લીધે પર્યાવરણ ચક્રમાં ખલેલ પહોંચી છે. પર્યાવરણ ચક્ર વ્યવસ્થિત ચાલે તે માટે તમારી દ્રષ્ટિએ શું ઉપાયો કરવા જોઈએ? વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7ના જવાબમાં તમારી દ્રષ્ટિએ જે ઉપાયો તમને યોગ્ય લાગે તે તમે લખી શકો છો. અહીં અમે જવાબ લખેલો છે કે જંગલોના વિનાશને અટકાવવા માટે આપણને વધુ વૃક્ષારોપણ અને જંગલોના સંરક્ષણ માટે કાયદા બનાવવાની જરૂર છે. લોકોને જંગલોની અગત્યતા સમજાવવી જોઈએ અને વન્યજીવોની શિકાર અને વન વિનાશની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. ઉપરાંત શહેરીકરણ અને ઔદ્યોગિક વિકાસના કારણે જંગલોના વિસ્તારમાં ઘટાડો થતો હોય છે. તે માટે સુરક્ષિત અને સસ્ટેનેબલ વિકાસની નીતિઓ અમલમાં લાવવી જોઈએ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 8. ધ્રુવીલ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરે છે. તો તે ભારતના કયા ભાગમાં રહેતો હશે? ત્યાંના લોકોના ખોરાક વિશે જણાવો. તો જ્યાં પુરુષો રંગબેરંગી પાઘડી પહેરીને રહેણાંક કરે છે તે વિસ્તાર આર્કટિક ક્ષેત્રો જેવા કે ઉત્તર ધ્રુવીય વિસ્તારમાં જોવા મળે છે. ભારતમાં આ ક્ષેત્ર આમ તો ન દેખાય, પરંતુ ખોરાકમાં મચ્છી, માંસ, બરફ અને કુદરતી ચીજોની વધુ પસંદગી હોય છે. મેસોટિક ખોરાકમાં જીરા, શાકભાજી, માંસ તથા ઓર માછલીનો સમાવેશ છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમે જાતે લખી શકો છો. અમે જે મુદ્દાઓ જવાબમાં લખેલા છે તે જ લખવું ફરજિયાત નથી. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 9 વિભાગ બી નો છેલ્લો પ્રશ્ન છે કે દાવાનળથી બચવા શું કરી શકાય તે જણાવો. તો દાવાનળથી બચવા માટે લોકો આપત્તિ પહેલાં જ જાણકારી મેળવવા અને દાવાનળના ખતરા અંગેની ચેતવણીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. તાત્કાલિક પાણીનો ઉપયોગ કરીને આગને સંકુચિત કરવાનો પ્રયત્ન કરવો. બચાવ પ્રણાલીઓના અધિકારીઓને તરત જાણ કરવું અને પરિસ્થિતિની ગંભીરતા અંગેની સમજ આપવામાં આવવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ સી પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આગળ છે વિભાગ ડી, જેની સૂચના છે કે નીચે આપેલ પ્રશ્નોના જવાબ આશરે 100 થી 200 શબ્દોમાં સવિસ્તર લખો. દરેકના 4 ગુણ. કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ વિભાગ ડીની અંદર લખવાના છે. એટલે વિભાગ ડી કુલ 16 ગુણનો છે. વિભાગ ડીની અંદર પહેલો પ્રશ્ન છે જેમાં અહીં એક ચિત્ર આપેલું છે. આગળ સૂચના છે કે આપેલ ચિત્ર જોઈ તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં આપેલ ફાળા વિશે ચર્ચા કરો. તો જવાબ છે કે આ ચિત્ર નેતાજી સુભાષચંદ્ર બોઝનું છે. તેમનો ફાળો આ પ્રમાણે છે કે આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ. તેમણે આઝાદ હિન્દ ફૌજની કમાન સંભાળી અને તેને સંગઠિત કરી. ચલો દિલ્હી અને જય હિન્દ જેવા સૂત્રો આપીને સૈનિકોમાં રાષ્ટ્રપ્રેમનો જુસ્સો ભર્યો. જર્મનીમાં પ્રવૃત્તિ. તો શરૂઆતમાં તેઓ જર્મની ગયા, જ્યાં તેમણે આઝાદ હિન્દ રેડિયો પરથી ભારતીયોને સંબોધિત કર્યા અને ભારતની આઝાદી માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો. ત્યાર પછી છે આરઝી હુકુમતે આઝાદ હિન્દની સ્થાપના. તો સિંગાપોરમાં તેમણે ભારતની કામચલાઉ સરકારની સ્થાપના કરી.
જેને કેટલાક દેશોએ માન્યતા પણ આપી હતી. ત્યાર પછી લશ્કરી અભિયાન, તો આઝાદ હિન્દ ફૌજે બર્મા એટલે કે હાલનું મ્યાનમાર થઈને ભારતમાં પ્રવેશ કર્યો અને કોહિમા તથા ઇમ્ફાલ જેવા વિસ્તારોમાં અંગ્રેજ સેના સામે લડાઈ કરી. ત્યાર પછી આગળ વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 2 છે, ભારતનું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિશ્વ રાજકારણમાં પ્રદાનની સમજ આપો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબમાં મુદ્દાઓ અહીં લખેલા છે, જે તમારે જોઈ અને લખવાના છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 3 છે, દીવ, દમણ અને ગોવાનું ભારત સાથે જોડાણ કેવી રીતે થયું? રાજકીય ઘટના તરીકે તેનું મૂલ્યાંકન કરો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. તમે તમારી મુજબ પણ આ પ્રશ્નના જવાબમાં મુદ્દાઓ લખી શકો છો. ત્યાર પછી વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 4 છે, ભારતના રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ જણાવો. તો ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ અહીં લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 છે, લોકશાહીના ઘડતરમાં મુદ્રિત માધ્યમોનો ફાળો જણાવો. તો પ્રશ્ન નંબર 5ના મુદ્દા પણ અહીં લખેલા છે, જે તમારે જોઈ અને લખવાના છે. આગળ છે પ્રશ્ન નંબર 6, દેવદાર ચીડના લાકડામાંથી રમતગમતના સાધનો બનાવવામાં આવે છે. ચંદનના વૃક્ષમાંથી સૌંદર્યવર્ધક બનાવટો બનાવવામાં આવે છે. વાંસમાંથી ટોપલા ટોપલી રમકડા ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવે છે. જંગલો લાખ, રાળ, ગુંદર, રબર, મધ, નેતર જેવી વન્ય પેદાશો પૂરી પાડે છે. ઉપર આપેલ માહિતી પરથી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, સૌંદર્યવર્ધક બનાવટો બનાવવા કયા વૃક્ષના લાકડાનો ઉપયોગ થાય છે? તો પહેલા પ્રશ્નનો જવાબ છે ચંદનનું વૃક્ષ. ચંદનની લાકડીને સૂક્ષ્મ સુગંધ અને ફાઇનલ પોલિશ લેવા લાયક ગુણવત્તા હોવાને કારણે મોરબી, ડબ્બા, મધુર બનાવટો અને પુરાણા તદ્દન કરારરૂપ સાધન બનાવી શકાય છે. ચંદનનો ઉપયોગ શિલ્પ અને કોસ્મેટિક ઉત્પાદનોમાં થાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એક ફેરિયો ફળ વેચી રહ્યો છે, તો તે ટોપલી શામાંથી બનેલી હશે? તો બીજા પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે વાંસ. પરંપરાગત રીતે ફેરિયા એટલે કે ફળ વેચનાર ટોપલી વાંસમાંથી બનાવાય છે. વાંસ સરળ છે, વિશ્વસનીય છે અને હળવો પણ હોય છે, જેથી ખર્ચ અને વહન મંજૂર હોય છે. ત્રીજો પ્રશ્ન છે, તમે એક પરીક્ષાનું ફોર્મ ભરી રહ્યા છો, તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનું કહ્યું છે, તો તમે જંગલની કઈ પેદાશનો ઉપયોગ કરશો? તો જવાબ છે રાળ. જંગલી વૃક્ષોથી પ્રાપ્ત થયેલી રાળ પરંપરાગત રીતે ચોંટાડવા માટે વાપરવામાં આવે છે. ખાસ કરીને ફોટો પેસ્ટ તરીકે આ પ્રકારની પેસ્ટ વન્ય લાકડાના પ્રવાહમાંથી મેળવવામાં આવે છે અને તે લીપક તરીકે કાર્યક્ષમ હોય છે. ત્યાર પછી હવે આગળ ચોથો પ્રશ્ન છે કે તમે ક્રિકેટની રમત જોઈ હશે, તેમાં દડાને ફટકારવા માટે જે સાધનનો ઉપયોગ થાય છે તે કયા વૃક્ષના લાકડામાંથી બનેલું હશે? તો જવાબ છે ચીડ, પાઇનનું લાકડું. બેટ બનાવવા માટે ચીડ અને પાઇનના લાકડાને વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે નરમ, હળવી અને સહજ હોય છે. ત્યાર પછી વિભાગ ડીની અંદર પ્રશ્ન નંબર 7 છે, પશ્ચિમ ભારતના પહેરવેશ અને પૂર્વ ભારતના પહેરવેશની તુલના કરી તફાવત લખો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં કોષ્ટક સ્વરૂપે લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. તમે તમારી મુજબ પણ આ પ્રશ્નનો જવાબ જાતે લખી શકો છો. આગળ છે ત્યાર પછી નીચે આપેલ વિગતોને નકશામાં દર્શાવો. તો પ્રશ્ન નંબર 8 છે કે ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થળે દર્શાવો. પહેલી વિગત છે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો. બીજી વિગત છે અરબ સાગર. ત્રીજી વિગત છે રણ પ્રકારની જમીન, રાજસ્થાન. ચોથી વિગત છે ચંદ્રપ્રભા અભયારણ્ય. તો વિદ્યાર્થી મિત્રો, નકશાની અંદર આ વિગતો તમારે જાતે દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9નું વાર્ષિક પરીક્ષા માટેનું વિષય સામાજિક વિજ્ઞાનનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.